વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જે ડૉક્ટર હરિભાઈ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને જે કે કેસીઆર સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. સામાન્ય પ્રવાહ ધોરણ 12 વિષય તત્વજ્ઞાન, એમાં છેલ્લું પ્રકરણ નંબર 10 આત્મ સાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ અને એના ભાગ નંબર 4 ની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ભાગ નંબર 1 થી 3 આપણે જોઈ ચૂકેલા છીએ. ચોથો ભાગ આપણા માટે છે અષ્ટાંગ યોગના 8 પગથિયા, અને એ 8 પગથિયામાંનું પહેલું પગથિયું એ યમ, એના વિશે અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ. યમ, પહેલા યમનો આપણે અર્થ સમજી લઈએ, પછી યમની અંદરમાં આવતી 5 બાબતોની વાત આપણે અહીંયા સમજવાના છીએ. એમાં યમનો અર્થ એટલે નૈતિક નિયમનું આચરણ. જે નીતિમત્તાવાળા નિયમો હોય એનું વ્યક્તિ પોતાના જીવનની અંદરમાં પાલન કરે, અમલવારી કરે, તો એના જીવનમાં યમ છે એમ આપણે કહી શકીએ. તેમજ પોતાની આધ્યાત્મિક જે ફરજ હોય એ પ્રમાણેનું વ્યક્તિ જીવન જીવે તો પણ એ વ્યક્તિના જીવનની અંદરમાં યમ છે એમ આપણે કહી શકીએ. તેમજ યમનો એક એવો અર્થ પણ થાય કે નિત્ય કર્મ એટલે યમ, એમ અમરકોશ નામના પુસ્તકની અંદરમાં આ પ્રકારના યમનું અર્થઘટન કરવામાં આવેલું છે. મહર્ષિ પતંજલિએ યમ વિશેની કે યમ એટલે શું એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો એના મતે વિષયોમાંથી ઇન્દ્રિયો અને મનની ઉપરમતા, એટલે આપણા વિષયોમાંથી ઇન્દ્રિયો અને મનની ઉપરમતા એટલે બાહ્ય દુનિયાવી જે પદાર્થો છે, જે વિષયો છે, એના ઉપરથી મન અને ઇન્દ્રિયોની ઉપરમતા એટલે પાછા વળવું, એને પાછી વાળી લેવી, એને અહીંયા પતંજલિના મત પ્રમાણે યમ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. અહીંયા યમ વિશે આપણે ઊંડાણથી પાછા વળવું એ સંદર્ભમાં વાત કરીએ તો કેમાંથી પાછા વળવું? તો કે હિંસામાંથી પાછા વળવું, અસત્યમાંથી પાછા વળવું, ચોરીમાંથી પાછા વળવું, કામ વાસનામાંથી પાછા વળવું અને પરિગ્રહની વૃત્તિમાંથી નિવૃત્ત થવું. આવો એક સામાન્ય નિષેધક અર્થ થાય છે. પણ યમ એટલે માત્ર આવો એનો નિષેધક જ ટૂંકમાં અર્થ થતો નથી, તેનો વિધાયક અર્થ પણ થાય છે. વિધાયક અર્થ આ પ્રમાણે કે યમ એટલે જેની અંદરમાં અહિંસાનું પાલન કરવું, તેમજ જેની અંદરમાં સત્યતાનું જીવનમાં આચરણ કરવું, જેની અંદરમાં પોતાના જીવનમાં અસ્તેયતાનું પાલન કરવું, તેમજ પોતાના જીવનની અંદરમાં બ્રહ્મચર્યનું પાલન કરવું, પોતાના જીવનમાં અપરિગ્રહ ગુણનું અમલવારી કરવી. આમ આચરણનો આ રીતે વિધાયક અર્થ પણ થાય કે જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા ગુણોનું પોતાના જીવનની અંદરમાં પાલન થવું જોઈએ, એવું પણ એક એનું અર્થઘટન કરવામાં આવે છે. કુલ યમ છે એ 5 છે. એ 5 યમ આ પ્રકારના અહિંસા, સત્ય, આ 1, આ 2, આ 3, આ 4 અને 5, આ રીતે કુલ 5 યમ છે. અને એ 5 યમનું પોતાના જીવનની અંદરમાં પાલન કરવાથી વ્યક્તિ અને સમાજ જીવનનું ચારિત્રનું નિર્માણ થાય. આ 5નું દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદરમાં પાલન કરે
તો વ્યક્તિનું ચરિત્ર છે એ શુદ્ધ બની જાય, પવિત્ર બની જાય, તેમજ સમગ્ર સમાજ છે એ ચારિત્રવાન, પવિત્ર બની જાય એવી બાબત આપણને જોવા મળે છે. આ યમ છે જે આ 5 એના અંગવ્યો છે એ યોગની દરેક ભૂમિકાએ એનું પાલન થવું જોઈએ. એટલે કે યમના બીજા જે 7 પગથિયા છે આ સિવાયના નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, એ જે બાકીના 7 અવયવો છે એ અવયવોની અંદરમાં પણ આ યમના પહેલા નિયમનું પાલન થવું જોઈએ એમ અહીંયા યોગ દર્શનમાં જણાવવામાં આવેલું છે. યમની અંદરમાં જે 5 બાબતો આવે છે એમાંની પહેલી બાબત યમ એટલે અહિંસા. અહિંસાનો આપણે સામાન્ય અર્થ કરીએ તો પ્રાણી માત્રની હિંસા ન કરવી. જો અહીંયા માત્ર માનવની હિંસાની વાત નથી, પણ પ્રાણી માત્રની, જીવ જંતુની, જેની અંદરમાં પ્રાણ વસે છે એવી વ્યક્તિ, વસ્તુ, પદાર્થ જે કંઈ છે એની હિંસા ન કરવી. હિંસા ન કરવી એવું એટલું જ નહીં, પણ આગળ વધીને એમ કહે છે કે તેને દુઃખ, તેને પીડા ન પહોંચાડવી, એને આપણે અહિંસા કહી શકીએ છીએ. માત્ર કોઈ વ્યક્તિને, કોઈ જીવજંતુને મારી નાખવું એટલે જ આપણે હિંસા કરી એમ નથી, પણ હિંસા એટલે એ વ્યક્તિને દુઃખ, દર્દ, યાતના, પીડા ન આપવી, એને પણ અહીં અહિંસાની અંદરમાં સ્થાન છે. અહિંસાના નિયમનું પાલન કરવાથી અન્ય યમોની પણ પ્રતિષ્ઠા વધે છે. વ્યક્તિ પોતાના જીવનની અંદરમાં અહિંસાનું પાલન કરે તો એને લીધે બીજા અન્ય યમો છે એટલે કે સત્ય, અષ્ટેય, બ્રહ્મચર્ય, આ પરિગ્રહ, જે બીજા અન્ય યમો છે એની પણ એને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા આગળ વધીને આપણે વાત કરીએ તો કિશોરલાલ મશરૂવાળાએ એક વિહાર નામનું એક પુસ્તક લખેલું છે. એ પુસ્તકની અંદરમાં એ જણાવે છે, કિશોરલાલ મશરૂવાળા ગાંધી વિચાર દોહન, સોરી ગાંધી વિચાર જે પુસ્તકનું નામ છે ગાંધી વિચાર દોહન. આવું પુસ્તક એને લખ્યું છે અને પુસ્તકમાં લખે છે કે અહિંસા એ માત્ર આચરણનો સ્થૂળ નિયમ નથી. અહિંસા માત્ર આચરણનો સ્થૂળ નિયમ નથી, પણ એ મનની વૃત્તિ છે. માત્ર એ સ્થૂળ નિયમ નથી, પણ મનની સ્થિતિ છે, મનની વૃત્તિ છે અને એ સ્થિતિએ પહોંચવાની વાત છે. વૃત્તિમાં ક્યાંય દ્વેષની ગંધ સરખી રહે નહીં, એનું નામ અહિંસા છે એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા આપણે અહિંસા પહેલા મુદ્દાની વાત પૂર્ણ કરીએ. આપણે બીજો મુદ્દો જોઈએ તો બીજો મુદ્દો છે સત્ય. સત્ય એટલે શું? વસ્તુ જેવી હોય તેવી સમજવી અને સમજ્યા હોય તેવું વર્ણન કરવું, તે સત્ય છે. સત્ય એટલે વસ્તુ જેવી હોય તેવી સમજવી અને સમજ્યા હોય તેવું વર્ણવવું, તે સત્ય છે. વસ્તુ આપણે જેવી હોય, જેવી સમજ્યા હોય તેવું વર્ણવવું, તેનું નામ આપણે સત્ય તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે આવી સત્યમય વાણી છે એની અંદરમાં આ પ્રકારના 6 ગુણો હોવા જોઈએ, તો જ એ વાણીને આપણે સત્યમય વાણી તરીકે ઓળખાવી શકીએ. પહેલી વાત કરીએ તો જાણેલ હોય તેવી જ યથાર્થ રીતે નિરૂપવી. એટલે આપણે જેવું જાણેલ હોય તેવું જ એને આપણે નિરૂપવું. જેવું જાણેલું હોય એવું જ કહેવું, એવું જ નિરૂપણ કરવું, એને આપણે સત્યમય વાણી કહી શકીએ. એટલે કે એની અંદરમાં કોઈ પણ પ્રકારનું કાંઈ વધારવું નહીં
ઘટાડવું નહીં, જેવું જાણેલું હોય એવું વર્ણન કરવું, એને આપણે સત્યમય વાણી કહી શકીએ. ક્રમ બીજું, સાંભળનારને સમજાય તેવી રીતની વાણી હોવી જોઈએ. વાણી છે એ વિદ્વતા વાળી નહીં, પાંડિત્યપૂર્ણ નહીં, પણ સામેના માણસને બેસી જાય, મગજમાં સમજાઈ જાય એવા પ્રકારની વાણી હોવી જોઈએ. તે જ રીતે ત્રીજો મુદ્દો, સાંભળનારને છેતરે તેવી વાણી પણ હોવી જોઈએ નહીં. બીજા માણસને છેતરી અને પોતે કંઈક કહેવા માંગતા હોય એવું સમજાવવાનો પ્રયત્ન કરવો, એવી વાણી હોવી જોઈએ નહીં. આગળની વાત કરીએ તો, સાંભળનારને ભ્રમમાં નાખે તેવી વાણી પણ હોવી જોઈએ નહીં. ભ્રમ ઉત્પન્ન કરે, હોય કંઈક અને કંઈક બતાવે, આવા પ્રકારની વાણી હોવી જોઈએ. જેમ જાદુગર છે એ જાદુ કરીને ના હોય તેવું બતાવે અને હોય તેવું ઢાંકી દે, એને ભ્રમયુક્ત કહેવાય. એ બાબતને એવી વાણી હોવી જોઈએ નહીં. આગળની વાત કરે છે કે કોઈને દુઃખ થાય, કોઈને દર્દ થાય, દુઃખ થાય, પીડા થાય, એવી વાણી હોવી જોઈએ નહીં. ઘણી વખત માણસો વાત વાતમાં એમ કહેતા હોય કે આપણે તો ગમે તેને કહી દઈએ, ગમે તેને કહી દે. એ સદગુણ સત્યવાણીનો નથી. એટલે ખાસ કરીને દાખલા તરીકે વડીલો હોય એને માણસો ઘણી વખત અપમાનિત કરી ન કહેવાના વેણો કહી દેતા હોય, એટલે એવી રીતની બાબત બનવી જોઈએ નહીં. આગળની વાત કરે છે કે વાણી કલ્યાણકારી હોવી જોઈએ. બહુ સરસની વાત છે. વાણી છે એ કલ્યાણ કરનારી હોવી જોઈએ. બીજી કોઈ વ્યક્તિ તરફ આપણે બોલીએ છીએ, કહીએ છીએ તો એ વ્યક્તિનું કલ્યાણ થાય, મંગલ થાય, શુભ થાય, એવા હેતુથી વાણીની અભિવ્યક્તિ થવી જોઈએ. એટલે આ 6 માંથી કોઈ પણ એક પણ ગુણ ઘટતો હોય તો એવી વાણી સત્યમય છે એમ આપણે કહી શકીએ નહીં. આનું વર્ણન કરવા બેસીએ સત્યમય વાણીનું હજી ઊંડાણથી તો એક પીરિયડ જાય. પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે ટૂંકમાં સત્યવાણીની આટલી જ વાત કરીએ છીએ. હવે ત્રીજા મુદ્દાની વાત કરીએ. ત્રીજો મુદ્દો છે જેને અસ્તેય કહેવામાં આવે છે. અસ્તેય એટલે શું? તો કે અન્યની માલિકીની વસ્તુ જાણ બહાર લઈ લેવી કે પડાવી લેવું, તે અસ્તેય છે. અન્યની માલિકીની જે વસ્તુ છે એને જાણમાં ના હોય અને એની પાસેથી લઈ લેવી, છીનવી લેવી, પડાવી લેવી. માલિકીની એની વસ્તુ છે પણ છતાં આપણે લઈ લેવી, પડાવી લેવી, તો ઈ સ્તેય થયું કહેવાય, ચોરી થઈ કહેવાય. ખાસ કરીને કહું તો આવી વાત મનથી પણ બીજાની વસ્તુને પડાવી લેવાની ઈચ્છા, તે પણ ચોરી છે. વ્યક્તિ બેઠો બેઠો મનમાં એમ વિચારે કે પેલા ભાઈ પાસે સારી વસ્તુ છે, સારું મોટરસાયકલ છે, સારી ગાડી છે, સારું મકાન છે, સારી વાડી છે, ઈ મારે લઈ લેવી છે. વ્યક્તિ બેઠો બેઠો મનમાં જો ઈચ્છા કરે, વિચાર કરે, તો પણ તેને ઈ વ્યક્તિએ ચોરી કરી એમ આ યોગ દર્શન પ્રમાણે આપણે કહી શકીએ છીએ. અહીંયા કહેવાની વાત એ છે, સ્તેયમાંથી વિરમવું, ચોરીમાંથી વિરમવું, એનું નામ જ અસ્તેય છે એમ આપણે કહી શકીએ છીએ. આ ત્રીજા મુદ્દાની વાત કરી. ચોથો મુદ્દો છે જેને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. આની વાત પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો જેટલી કરીએ એટલી ઓછી છે. બ્રહ્મચર્ય એટલે સર્વ પ્રકારની વિષય વાસનાનો ત્યાગ, એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એટલે ઘણી વખત વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણને એક જ મુદ્દો સેક્સ એના સંદર્ભમાં ખ્યાલ છે, પણ બ્રહ્મચર્ય ઈ એનો એક ભાગ છે, એક એનો ટુકડો છે એમ આપણે કહી શકીએ. પણ બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિય સુખનો ત્યાગ. ઇન્દ્રિય સુખનો ત્યાગ નથી, પણ સર્વ પ્રકારની જાતીય ઈચ્છાઓનો ત્યાગ. સર્વ પ્રકારની ઇન્દ્રિય સુખનો જ ત્યાગ માત્ર નથી, પણ સર્વ પ્રકારની જાતીય ઈચ્છાઓનો ત્યાગ. સર્વ પ્રકારની ઇન્દ્રિયોની ઈચ્છાઓ એટલે કહેવાની વાત એ છે કે આંખને સારું જોવાનું ગમવું, કાનને સારું સાંભળવાનું ગમવું, નાકને સારું સૂંઘવાનું ગમવું,
જીભને સારું ખાવાનું ગમવું, ત્વચાને સારું સ્પર્શવાનું ગમવું, એ પણ બ્રહ્મચર્યથી વિરુદ્ધની સ્થિતિ છે. એ બધી ઇન્દ્રિયોમાંથી ત્યાગની વાત છે. તો આપણે તેને બ્રહ્મચર્ય તરીકે ઓળખાવી શકીએ છીએ. અને આવા બ્રહ્મચર્યનું સમાજની અંદરમાં પૂરેપૂરું પાલન થાય તો એમ કહી શકાય કે સમાજની અંદરમાં અત્યાચાર નિર્મૂલ થઈ જાય. અને એટલા માટે આ બ્રહ્મચર્યનું મહત્વ છે એમ આપણે કહી શકીએ. જો સમાજની અંદરમાં અત્યાચારને દૂર કરવો હોય તો એના માટે આ બ્રહ્મચર્ય છે એ ખૂબ જ ઉપયોગી છે એમ આપણે કહી શકીએ છીએ. છેલ્લો મુદ્દો અપરિગ્રહ. અપરિગ્રહ એટલે મમત્વ કે આસક્તિ જગાડે તેવી બાહ્ય અને આંતરિક વિષયોનો ત્યાગ. બાહ્ય અને આંતરિક વિષયો જેનાથી માણસમાં આસક્તિ સર્જાય એવા વિષય વસ્તુ એનો ત્યાગ, જેને અપરિગ્રહ તરીકે ઓળખાવી શકીએ છીએ. અહીંયા અપરિગ્રહનો અર્થ આપ્યો છે. અપરિગ્રહ એટલે સંગ્રહ વૃત્તિનો વર્તમાન સમયમાં જેની ખાસ જરૂરિયાત છે, અપરિગ્રહના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ છીએ. અહીંયા આંતરિક વિષય વસ્તુનો ત્યાગ કરવો એને આપણે અપરિગ્રહ કહી શકીએ. પણ આવું કઈ રીતે બની શકે એનો રસ્તો પણ આ યોગ દર્શનમાં આપેલો છે કે વિષયોમાં દોષ દર્શન જોવામાં આવે, એની અંદરમાં અવગુણ દર્શન કરવામાં આવે. દાખલા તરીકે કોઈ વસ્તુ છે વ્યક્તિને ખૂબ બહુ ભાવતી હોય, અતિ ભાવતી હોય, પણ એના તરફ વ્યક્તિ એના અવગુણ જોવે. દાખલા તરીકે ગોળ ખાવો એ સારી બાબત છે, પણ અતિ ગોળ ખાવો તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એવા દોષનું દર્શન વ્યક્તિ જ્યારે કરવા માંડે તો એમ કહી શકાય કે ગોળ પ્રત્યે, ખાવા પ્રત્યેની વ્યક્તિ જેની રુચિ છે, અભિરુચિ છે એ ઓછી થઈ જાય એમ આપણે કહી શકીએ. એટલે આ પ્રમાણે વિષયોમાં દોષ દર્શન, અવગુણનું દર્શન જેને લીધે અપરિગ્રહ છે એ સિદ્ધ થાય એમ આપણે કહી શકીએ. અપરિગ્રહ એટલે સંગ્રહ વૃત્તિનો ત્યાગ અને વર્તમાન સમયમાં જેની ખાસ જરૂરત છે. કારણ કે સમાજની અંદરમાં માણસોની સંગ્રહ વૃત્તિને લીધે એક વ્યક્તિ પાસે પુષ્કળ ભેગું થઈ જાય અને બીજી વ્યક્તિ માટે સાધારણ જરૂરિયાત હોય એટલી પણ વસ્તુ વિષયો રહેતા નથી. એટલે વર્તમાન સમયની અંદરમાં અપરિગ્રહની ખાસ જરૂરિયાત છે એમ આપણે કહી શકીએ. સમાજની ગરીબી અને ભ્રષ્ટાચાર આ બંનેના મૂળની અંદરમાં પરિગ્રહ કે સંગ્રહ વૃત્તિ છે. સમાજમાં ગરીબી છે એની પાછળનું કારણ પણ સંગ્રહ વૃત્તિ છે. કેટલાક માણસો પુષ્કળ ભેગું કરી લે છે જેને લીધે બીજાના ભાગમાં કંઈ આવતું નથી. અને સંગ્રહ વૃત્તિને લીધે માણસ અતિ માત્રામાં ભ્રષ્ટાચાર કરે, ખોટું કરે તો જેને લીધે પણ અહીંયા કહેવાની બાબત એ છે સમાજમાં ગરીબી ફેલાય એવી બાબત જોવા મળે છે. અહીંયા વાત કરીએ તો સામાજિક અસમાનતાનું કારણ પણ આ પરિગ્રહ વૃત્તિ છે એમ કહી શકીએ. સમાજમાં કહેવાની બાબત એ છે સામાજિક અસમાનતા, એકનું ખૂબ જ ઊંચું સ્તર, બીજાનું ખૂબ જ નીચું સ્તર, એ અસમાનતાની સ્થિતિ ઉત્પન્ન થાય એની પાછળનું કારણ સંગ્રહ વૃત્તિ છે એમ આપણે કહી શકીએ. એટલે અપરિગ્રહ વૃત્તિ વાળો સમાજ છે એ સ્વસ્થ સમાજ બની શકે છે. જો સમાજને સ્વસ્થ બનાવવો હોય તો તેની અંદરમાં અપરિગ્રહ વૃત્તિ હોવી જરૂરી છે. અહીંયા આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો આ વિડિયો લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડિયો લેક્ચરની અંદરમાં જો મજા આવી હોય તો અહીંયા કહેવાની વાત એ છે કે બીજા મિત્રોને શેર કરશો, લાઈક કરશો અને બેલ આઇકન દબાવશો. ફરી પાછા વહેલા આપણે આવતા વિડિયો લેક્ચરની અંદરમાં મળીએ. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.